મિત્રો આગળના વિડિયોની અંદર આપણે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર વિશેની માહિતી લીધી. મતલબ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કયા કયા ઉર્જા સ્તરમાં હોઈ શકે, આ ઉર્જા સ્તર વિશેની ખાલી પ્રાથમિક માહિતી લીધી. હવે એક્ઝેક્ટલી બોહર નામનો જે વૈજ્ઞાનિક હતો એને આગળનો આપણે પરમાણુ નમૂનો ભણી ગયા. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. રુથરફોર્ડે સોનાના વરખ ઉપર મારો કર્યો, એના ઉપરથી એને પરમાણુ નમૂનો બનાવ્યો. પણ રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં પણ મર્યાદાઓ આવી ગઈ. કઈ મર્યાદા? તો સાહેબ ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર જતું રહેશે 10⁻8 સેકન્ડની અંદર. તો પછી તો કે સાહેબ એના પછી બોહર નામના વૈજ્ઞાનિકે દ્રવ્યના વિકિરણ સાથેનો સ્વભાવ, જે દ્રવ્ય ઉપર વિકિરણ આપાત કરી અને એમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય એનો અભ્યાસ કરી અને વર્ણપટ મેળવ્યા. અને વર્ણપટને આધારે ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તર વિશેની સંપૂર્ણ માહિતી, ઇલેક્ટ્રોનીય નમૂના વિશેની સંપૂર્ણ માહિતી આપી, પરમાણુ નમૂના વિશેની બોહરે. પણ એ આગળ ભણીએ એ પહેલા આ વર્ણપટ શું છે એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. આપણે ગઈ વખતે જોઈ ગયા હતા કે જો દ્રશ્યમાન પ્રકાશ મતલબ સૂર્યનો પ્રકાશ આવતો હોય, સફેદ પ્રકાશનું કિરણ હોય તો એ પ્રિઝમ ઉપર આપાત કરો તો કે સાહેબ દ્રશ્યમાન વર્ણપટની બધી જ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. પરંતુ એ સિવાયનો કોઈ પ્રકાશ આપાત કરો તો, દાખલા તરીકે હું જાંબલી રંગનો પ્રકાશ આપાત કરું, પીળા રંગનો પ્રકાશ આપાત કરું તો કે સાહેબ એમાં બધી તરંગ લંબાઈ જોવા મળે નહીં. એક્ઝેક્ટલી આપણે એ પણ બોલ્યા હતા આપણે કે દ્રવ્ય ઉપર કોઈ પદાર્થ હોય, એ પદાર્થ ઉપર હું વિકિરણ આપાત કરું અને એ દ્રવ્ય શું કરશે? એ પ્રકાશનું શોષણ કરશે. શોષણ કરીને પાછું શું કરશે? ઉત્સર્જિત એ પ્રકાશ બહાર ફેંકશે. એ જે પ્રકાશ બહાર ફેંકશે એ સતત નહીં હોય. મતલબ અમુક તરંગ લંબાઈ ગાયબ હશે, કારણ કે એને જે તરંગ લંબાઈનું શોષણ કર્યું હશે એ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો, એ તરંગ લંબાઈ ધરાવતા વર્ણપટમાં એ આવૃત્તિ ગેરહાજર હશે. બસ એ જ વસ્તુ સમજવાની છે આપણે અહીંયા. હાઇડ્રોજન વર્ણપટના સંદર્ભમાં હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ અથવા હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ સમજાવો. એક નળીની અંદર એક નળી લીધી આપણે, ટ્યુબલાઇટ, વિદ્યુત વિભાર નળી, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ. એની અંદર નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરી દીધો આપણે. એની અંદર શું ભર્યું? મેં હાઇડ્રોજન વાયુ ભર્યો. ઊંચા વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને સ્વિચ પાડી તો અંદર હાઇડ્રોજન વાયુ ભર્યો તો જાંબલી રંગનો પ્રકાશ બહાર આવશે. જેમ કે આપણે સ્ટ્રીટ લાઇટની અંદર જે બલ્બ હોય એની અંદર સોડિયમની બાષ્પ ભરેલી હોય. સોડિયમની બાષ્પ ભરેલી હોવાને કારણે કયા રંગનો પ્રકાશ આવે છે? પીળા રંગનો પ્રકાશ આવે છે. પછી આર્ગોનની બાષ્પ ભરી હોય તો સફેદ રંગનો પ્રકાશ બહાર આવે. એવી રીતે અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ ભર્યો, એમાંથી હાઇડ્રોજન વાયુ ભર્યું છે તો થશે શું? તો કે સાહેબ વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે વિદ્યુત પ્રવાહમાં અંદર રહેલું હાઇડ્રોજન વાયુ વિદ્યુત ઉર્જાનું શોષણ કરશે. શોષણ કરીને ઉપરના શક્તિ સ્તરમાં જશે. ઉપરના શક્તિ સ્તરમાં લાંબો સમય રહી શકે નહીં એટલે પાછો મૂળ શક્તિ સ્તરમાં પાછો આવતો રહેશે. મૂળ શક્તિ સ્તરમાં પાછો આવશે ત્યારે શું કરશે? તો કે જેટલી ઉર્જા ઉપર જવા માટે એનું શોષણ કર્યું હતું વિદ્યુત સ્વરૂપે, એટલી ઉર્જાનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરશે? પ્રકાશ સ્વરૂપે. અને એ પ્રકાશ કયો? કે જાંબલી રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરશે. આ બહુ બધો પ્રકાશ અહીંયા નળીથી બહાર આવે એટલે આપણે બહુ પ્રકાશની જરૂર નથી, એકાદ બે વિકિરણની જરૂર હતી એટલે વચ્ચે આપણે પૂંઠું મૂકી દીધું અને એમાંથી આપણે પ્રકાશનો એક શેરડો, એક કિરણ આમ પસાર થવા દીધું. એને આપણે ત્રિપાર્શ્વ કાચ મતલબ પ્રિઝમ ઉપર આપાત કર્યું. પ્રિઝમ ઉપર એનું શું થશે? બે ઘટના, વક્રીભવન અને વિભાજન. બોલો વિભાજન થઈને અહીંયા કેટલા રંગના? જાની વાલી પીનારા નહીં. કેમ? તો કે સાહેબ આ સફેદ પ્રકાશ ક્યાં છે? તો કે અહીંયા જે બી પ્રકાશ મળશે એને સ્પેક્ટ્રોગ્રાફી નામનું સાધન આવે, એ સ્પેક્ટ્રોગ્રાફી પર અંકિત કરી દઈએ અને પછી એમાંથી એક પ્લેટ બહાર કાઢીએ. જેમ આપણે એક્સરે ની અંદર પ્લેટ ફિટ કરેલી હોય, આપણે એક્સરે પડાવવા જઈએ એટલે આમ એના ઉપર એક્સરે વિકિરણો હોય, પછી એ પ્લેટ બહાર કાઢી ડોક્ટર અવલોકન કરે. એક્ઝેક્ટલી એ જ વસ્તુ આ સ્પેક્ટ્રોગ્રાફી નામનું સાધન હોય. આમાંથી જે પ્રકાશ બહાર આવ્યો એને પ્રિઝમ ઉપર આપાત કર્યો. પ્રિઝમ ઉપર આપાત કરી અને પછી સ્પેક્ટ્રોગ્રાફી પર અંદર સાધનમાં લઈ લીધો અને સાધનમાંથી જે પટ્ટી બહાર આવી ફોટોગ્રાફિક પ્લેટ, એનો આપણે અભ્યાસ કરીશું. વાયુ મેં હાઇડ્રોજનની નળીમાં ભર્યો, વિદ્યુત વિભાર નળીમાં ભર્યો અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો હાઇડ્રોજન પરમાણુ શું થશે? પહેલા ઉત્તેજિત થશે, પછી જુદી જુદી આવૃત્તિ ધરાવતા વિકિરણો બહાર ફેંકશે, વિચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરશે, જેનો અભ્યાસ આપણે ક્યાં કરીશું? સ્પેક્ટ્રોસ્કોપી અભ્યાસ કરીશું. અને આ સ્પેક્ટ્રોસ્કોપી અભ્યાસને આધારે જે મળશે એને શું કહીશું? આપણે હાઇડ્રોજન વર્ણપટ કહીશું. સિમ્પલ, સરસ મજાની નાનકડી વાત કરી દીધી. આખો પ્રયોગ આપણી ચોપડીમાં આકૃતિ નથી આપી, ખાલી સમજવા માટે આપણે દોરી. ઓકે, આ વર્ણપટને ધ્યાનથી જુઓ તો સાહેબ આ વર્ણપટની અંદર જુદી જુદી રેખાઓ જોવા મળે છે. આ વર્ણપટમાં જુદી જુદી રેખાઓ જોવા મળતી હોય તેને રેખીય વર્ણપટ કહીશું.
બીજી વસ્તુ, રેખાઓ સમૂહમાં આવેલી, જો એક આ બ્લોકમાં છે, આ બ્લોકમાં છે, આ બ્લોકમાં, બધા ટોળામાં આવેલી, એકલ દોકલ નહીં. જો આ 5 નો બ્લોક છે, આ 4 નો છે, આ 3 નો છે, મતલબ બધી જૂથમાં આવેલી છે, સમૂહમાં આવેલી છે. રેખાઓના સમૂહને શ્રેણી કહેવાય. રેખાઓના સમૂહને શ્રેણી કહેવાય. અને શ્રેણીઓ જે તે વૈજ્ઞાનિકોએ જે શોધી હતી એ શોધક વૈજ્ઞાનિકોના નામ ઉપરથી નામ આપે. જેમ કે આ શ્રેણી હતી એ લાયમેન નામના વૈજ્ઞાનિકે શોધી હતી તો નામ આપ્યું આપણે લાયમેન શ્રેણી. આ શ્રેણી હતી બામર નામના વૈજ્ઞાનિકે શોધી હતી તેનું નામ આપ્યું બામર શ્રેણી. આને પાશ્ચર નામના વૈજ્ઞાનિકે શોધી હતી તેનું નામ આપ્યું પાશ્ચર. મતલબ વર્ણપટની અંદર જુદી જુદી રેખાઓ જોવા મળતી હોવાથી એને રેખીય વર્ણપટ કહીશું. જેમાં જુદી જુદી રેખાઓ આવેલી હોય તેને રેખીય વર્ણપટ કહીશું. રેખાઓ શ્રેણીમાં આવેલી હોય તો શ્રેણીના શોધક વૈજ્ઞાનિકોના નામ ઉપરથી એમના નામ આપવામાં આવે. બામર નામના વૈજ્ઞાનિકે જુદા જુદા નામ આપ્યા આપણે. તેની શ્રેણી લાયમેને શોધી, બીજી બામરે શોધી, ત્રીજી પાશ્ચરને શોધી, ચોથી બ્રેકેટે શોધી, પાંચમી ફંડે શોધી. હું તો યાદ રાખું, પાપા બેંકમાં રિટાયર થયા હોય નોકરીમાંથી, પછી પેલો ફંડ આવે ને, ફંડ બેંકમાં જમા કરાયો હોય તો આપણે શું કહીએ? લાય બાપા બેંકમાં રાખેલો ફંડ. લાય બાપા બેંકમાં રાખેલો ફંડ. લાય બાપા બેંકમાં રાખેલો ફંડ. તો લાયમેન, બામર, પાશ્ચર, બ્રેકેટ અને ફંડ. 5 શ્રેણી. લાયમેન, બામર, પાશ્ચર, બ્રેકેટ અને ફંડ. 5 શ્રેણી. એટલે હાઇડ્રોજન વર્ણપટમાં 5 શ્રેણીઓ જોવા મળશે. આપણે શ્રેણીઓનો અભ્યાસ કરીએ પહેલા થોડી વાત કરી લઈએ. તો બામરે 1885 માં આ આખા વર્ણપટનું પ્રાયોગિક અવલોકન કર્યા હતા. અને અવલોકન કરીને વર્ણપટની રેખાઓની અંદર જે તરંગોની જે સંખ્યા છે એ તરંગ સંખ્યા દર્શાવવાનું એક સૂત્ર આપ્યું, ન્યુ બાર. સાહેબ આગળ ભણી ગયા હતા, ન્યુ બાર બરાબર 1/λ. એ ન્યુ બાર જ, પણ એ શોધવાનું એક સૂત્ર આપ્યું 109,677. 109,677, 1,09,677. આ એક આંકડો યાદ રાખજો. આને આપણે RH કહીશું. RH એટલે રીડબર્ગ અચળાંક. અત્યારે હાલ પહેલી વખત ખાલી બામરે એની શ્રેણી માટે જ આપ્યું કે ભાઈ મારી શ્રેણીની અંદર જે બધી રેખાઓ છે એ રેખાઓની સંખ્યા જાણવી હોય અથવા તેની આવૃત્તિ જાણવી હોય તો અથવા એની તરંગ લંબાઈ જાણવી હોય તેના માટે એને સૂત્ર આપ્યું. પણ પહેલા એને આપી તરંગ સંખ્યા શોધવાનું. 109,677 1 બીજી શ્રેણી છે. બામરની કઈ શ્રેણી છે? બીજી. એટલે 1/2 નો વર્ગ માઇનસ 1/n2 નો સ્ક્વેર, મતલબ n નો સ્ક્વેર. મતલબ આ n શું છે તો કે એ કઈ રેખા છે? પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી રેખા. એને આધારે તમે અહીંયા આંકડો મૂકી શકો. પણ ધ્યાન શું રાખવાનું તો કે આ જે n છે ને એ આ n1 હોય, પહેલો જે આંકડો હોય એના કરતા વધારે હોવો જોઈએ. એટલે અહીંયા ધારો કે હું બામર શ્રેણીની વાત કરું તો ન્યુ બાર માટે 109,677 1/2 નો વર્ગ છે તો અહીંયા 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં, ધારો કે આ કેન્દ્ર છે, આ પહેલું ઉર્જા સ્તર, આ બીજું ઉર્જા સ્તર, આ ત્રીજું ઉર્જા સ્તર, આ ચોથું ઉર્જા સ્તર, આમ કેન્દ્રની આજુબાજુ આવા બધા ઉર્જા સ્તરો હોય. હવે ઇલેક્ટ્રોન બીજા ઉર્જા સ્તરમાં પાછો આવવાની શક્યતાઓ કેટલી? તો કે પાછો આવવાની વાત છે તો કે સાહેબ ઇલેક્ટ્રોન ત્રીજામાંથી પાછો આવે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત કર્યું હોય એના દ્વારા આપણને રેખા મળી હોય, કાં તો ચોથામાંથી પાછો આવે, કાં તો પાંચમામાંથી પાછો આવે, કાં તો છઠ્ઠામાંથી પાછો આવે. બહુ બધી બાહ્યતમ શ્રેણીઓ હોય, બહુ બધી આવૃત્તિ મતલબ ઉર્જા સ્તરો હોય. તો એ પાછા આવવાની વાત આવે તો બીજા શક્તિ સ્તરમાં પાછો આવે છે એનો મતલબ કે બામર શ્રેણી. જો પહેલા શક્તિ સ્તરમાં પાછો આવ્યો હોત તો કઈ શ્રેણી મળે? લાયમેન શ્રેણી. જો ત્રીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ત્રીજા શક્તિ સ્તરમાં પાછો આવતો હોય તો ત્રીજામાં પાછા આવવાની શક્યતા કેટલી? સાચું, ચોથામાંથી ત્રીજામાં આવે, પાંચમાથી ત્રીજામાં આવે, છઠ્ઠામાંથી અનંત અંતરેથી ત્રીજામાં આવે. તો એ રીતે આપણે વિચારવાનું. તેનો મતલબ કે પાછળનો n છે, ધારો કે આ n 2 હોય, મતલબ બીજામાં પાછો આવવા માટે n બરાબર 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, તો 3 કે 3 થી વધુ હોઈ શકે. તો આ એક સરસ મજાનું સૂત્ર આપ્યું બામરે. પછી એમાં રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે થોડા સુધારા વધારા કર્યા અને રીડબર્ગે બધા માટે વાત કરી દીધી. મતલબ આ બામર શ્રેણી માટે હતું ને એની જગ્યાએ કોઈ પણ શ્રેણી માટે લાગુ, પણ જ્હોન રીડબર્ગે બધી શ્રેણી માટે તેના સૂત્રમાં શું કર્યું? આ 2 ની જગ્યાએ n1 લખી દીધું ને આને n2 કરી દીધું. ધારો કે મારે લાયમેન માટે કરવું હોય તો અહીંયા શું લખું? 1. તો n2 માટે શું આવે? તો કે 2 3 4 5 6. મતલબ લાયમેનની પહેલી શ્રેણી માટે પહેલી રેખા માટેની વાત કરી હોય તો પહેલી રેખા કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે જો સાહેબ પહેલી અહીંયા પહેલા ઉર્જા સ્તરમાં પાછો આવે, ક્યાંથી આવે? કે બીજામાંથી પહેલામાં આવે ને તો પહેલી રેખા મળે, ત્રીજામાંથી પહેલામાં આવે તો બીજી રેખા મળે, ચોથામાંથી પહેલામાં આવે તો ત્રીજી રેખા મળે, પાંચમામાંથી પહેલામાં આવે તો ચોથી રેખા મળે, અનંત અંતરેથી પહેલામાં આવે તો પાંચમી રેખા મળે. મતલબ આ બધી રેખાઓની આવૃત્તિઓ ખબર પડી ગઈ. કારણ કે જો આ કિંમત મૂકી દો તો આ તરંગ સંખ્યા મળી જાય, તરંગ સંખ્યા ઉપરથી લેમ્ડા મળી જાય, લેમ્ડા ઉપરથી આવૃત્તિ મળી જાય કે 1/λ બરાબર ન્યુ બાર બધું મળી જાય સાહેબ. તો મતલબ આ જે રેખાઓ નિપજાવતી
આવૃત્તિ જે પ્રકાશ છે પ્રકાશની આવૃત્તિ અંગેની માહિતી મળી જાય આપણને. તો આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલ રેખાઓની શ્રેણીને શું નામ આપ્યું આપણે? આજે બામરે આપ્યું હતું એ સૂત્ર દ્વારા જેટલી બી રેખાઓ મળી આપણને એ રેખાઓ ધરાવતી શ્રેણીને શું નામ આપ્યું? કે બામર. આ શ્રેણી એક જ એવી શ્રેણી હતી બામર વાળી કે જે દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળે છે. મતલબ આપણે જે 5 શ્રેણીઓ લાય, બાપા, બેંકમાં રાખેલો પણ લાયમેન, બામર, પાછળ, બ્રેકેટ પણ એમાંની કઈ શ્રેણી કયા વિસ્તારમાં, કારણ તરંગલંબાઈનો આખો વિસ્તાર હતો, આપણે આકૃતિ દોરી હતી, જુદી જુદી આવૃત્તિ ધરાવતો વિસ્તાર હોય તો એમાં લાયમેન છે એ અલ્ટ્રાવાયોલેટ મતલબ પારજાંબલી વિસ્તારમાં જોવા મળે એટલે આપણે નરી આંખે દેખી ના શકાય. બામર એટલી દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળે એટલે બામર શ્રેણી આપણે જોઈ શકીએ. બાકી પાછળ બ્રેકેટ પણ તો કે પારરક્ત કહેવાય, ઇન્ફ્રારેડ કહેવાય અથવા આઈઆર વિભાગમાં જોવા મળે એટલે કે આ એકલી શ્રેણી જ આપણે દ્રશ્યમાન વિસ્તારમાં જોઈ શકીએ. બાકી લાયમેન, પાછળ બ્રેકેટ ફંડ એ બધી જોઈ શકાય નહીં. એમસીક્યુ પૂછાય કે લાયમેન શ્રેણી કયા વિસ્તારમાં જોવા મળે છે અથવા કઈ શ્રેણી પારરક્ત વિભાગમાં જોવા મળતી નથી અથવા કઈ શ્રેણી દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળે છે, આ ટાઈપના એમસીક્યુ બની શકે. તો આ શ્રેણીને આધારે સરસ મજાના એમસીક્યુ બને. ધારો કે હું એમ કહું કે બામર શ્રેણી માટે n1 બરાબર કેટલો લેવાનો? તો કે 2. પાછળ શ્રેણી માટે n1 કેટલો લેવાનો? 3. ફંડ શ્રેણી માટે n1 કેટલો લેવાનો? 5. એ બી એમસીક્યુ બની શકે. હવે ફંડ શ્રેણી માટે જો n1 5 લઈએ તો n2 કેટલા લઈ શકીએ? તો કે 6 7 8 9 લઈ શકાય. ઓકે. સ્વીડનના જોન રીડબર્ગે આ સૂત્ર ખાલી ડિફરન્ટ શું કર્યું કે અહીંયા બામરે n બરાબર 2 લખે તો આપણે બધા માટે લેવો હોય બધી શ્રેણી માટે તો અહીંયા શું લખી દઈશું? n1. જ્યાં n1 બરાબર 1 2 3 4 5 તો n2 શું લો? તો જો n1 લઈએ તો પહેલા શક્તિ સ્તરમાં આવતો હોય ઇલેક્ટ્રોન તો ક્યાંથી આવતો હોય? બીજામાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી, પાંચમામાંથી. એટલે n2 બરાબર તમે 2 3 4 લઈ શકો. ધારો કે બામર શ્રેણીની વાત કરું તો બામર શ્રેણીમાં બીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન પાછો આવે તો પાછો આવવાનો હોય તો ક્યાંથી આવે? તો સાહેબ ત્રીજામાંથી આવી શકે, ચોથામાંથી આવી શકે, પાંચમામાંથી આવી શકે. પાછળ શ્રેણીની વાત કરું તો ત્રીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન પાછો આવતો હોય તો પાછો ક્યાંથી આવે? તો સાહેબ ચોથામાંથી આવે, પાંચમામાંથી આવે, છઠ્ઠામાંથી આવે. તો એ રીતે આ n2 યાદ રાખ્યા આપણે. આ કોષ્ટક સરસ મજાનું યાદ રહે આપણને. દરેક તત્વના બધાના તમે અહીંયા હાઇડ્રોજન ભરેલી જગ્યાએ ક્લોરીન ભરી શકો, એમોનિયા ભરી શકો. દરેક વાયુનો, દરેક તત્વનો તમે વર્ણપટ બનાવી શકો અને દરેકના વર્ણપટ અલગ અલગ હોય. હાઇડ્રોજનનો વર્ણપટ જેમ આપણો એક્સરે અલગ હોય, બીજાનો એક્સરે અલગ હોય, દરેક તત્વના વર્ણપટ અલગ અલગ હોય, અદ્વિતીય હોય, દરેકનો અલગ અલગ હોય, કોઈના મિક્સ થાય નહીં. બીજી વસ્તુ સૌથી સરળ વર્ણપટ કોણ? આખા બધા તત્વોની અંદર કે હાઇડ્રોજનનો. એટલે માટે આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું ખાલી હાઇડ્રોજનના વર્ણપટનો. સૌથી સરળ વર્ણપટ હાઇડ્રોજનનો વર્ણપટ છે. દરેક તત્વનો રેખીય વર્ણપટ અદ્વિતીય હોય જેમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે. તમે આજે હું હાઇડ્રોજન વાયુ ભરીને એનો વર્ણપટ બહાર કાઢું, પછી 2 દિવસ પછી વર્ણપટ કાઢું, પછી ત્રીજી જગ્યાએ તમે અહીંયા બહાર કાઢો, બીજી જગ્યાએ જઈને બહાર કાઢો. હાઇડ્રોજનનો વર્ણપટ ફિક્સ જ આ સાઈડ એક્સરે છે. એક્સરે હું અહીંયા કઢાવું કે બીજી જગ્યાએ જઈને એક્સરે કઢાવું કઈ ફરક પડે કરો? 4 જગ્યાએ તમે 4 એક્સરે વાળાને ત્યાં જઈને એક્સરે કઢાવો કઈ ફરક પડે નહીં. એવી રીતે દરેક તત્વના જે વર્ણપટ છે એમાં એક ચોક્કસ પ્રકારની નિયમિતતા જોવા મળે છે જેમ કે આપણા હાઇડ્રોજનના વર્ણપટમાં જોવા મળી. તો આ સરસ મજાના હાઇડ્રોજન વર્ણપટ વિશેની થોડીક માહિતી લીધી. તો આવો સરસ મજાનો પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ સમજાવો અને તેમાં જોવા મળતી શ્રેણી વિશેની માહિતી આપો. તો આટલો આ પ્રશ્ન આવડે તો આ પ્રશ્ન આપણે થિયરીની દ્રષ્ટિએ આઈએમપી કહી શકીએ. આ પ્રશ્ન પૂછાય 2 કે 3 માર્કમાં મૂકવો હોય તો મૂકી શકાય. આ ખાલી જાણ માટે છે, આકૃતિ ખાલી જાણ માટે છે કે આપણે તૈયારી જો સમજવા માટે કામ લાગે. બોલો આવડે કે નહીં? કમ્પ્લીટ? તૈયાર કરતા રહેજો. હું વારંવાર કહું છું કે જો તૈયારી ના કરી તો તકલીફમાં મુકાશો, કારણ કે સરસ મજાનું ચેપ્ટર છે અને પછી આના પરથી આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. બહુ મજા આવશે. ઓકે, ધન્યવાદ.